કાચી જોઈએ કે જો તમને વ્યૂ દેખાડું. ચાલુ ગાડીએ તમને બતાવું છું. જો અરે આ ધીમે એક દવાઈ ગાડી નથી લાગતી. વ્યૂ જો ગાડી જો હાલી છે ના પણ ગાડી જ નથી હાલતી પણ આપણો બાપ હાલે તો નહીં. જોવો તમે છે ને વ્યૂ. હવે અમારા કોમેન્ટરને હું થોડીક રિક્વેસ્ટ કરીશ. નોકરીને આગળ લઈ લો ના હું લઈ લઈશ. ચાલો આગળ. ચાલો જો ફર્સ્ટ ક્લાસ આવે છે. આ જો આખો આ પહાડ ઉપર ગ્લેશિયર આઈસનો જામી ગયો છે અને તમે જો કેવું મસ્ત લાગે. આવું કંઈક લાગે. હવે અત્યારે અમે લોકો કારગિલથી નીકળી ગયા છે અને હવે અમે લોકો જાય છીએ પહેલગામ. વચ્ચેનો હાટો નજારો એટલે તો થોડુંક આવી રીતના વ્યૂ આવતા જશે એમ અમે બતાવતા જઈશું. જો આ પહાડ કેવો મસ્ત લાગે. થોડુંક બરફ ને ધૂળ બહુ મસ્ત છે. પાણીનું કેવી છે કેવું? હા એકદમ શાર્પ. ના જો આ બરફ. જો આ બરફ. આ તો હાવ નજીક છે બરફ. જો જો આ રીતે મેમોરિયલ જ છે બટ આ મેમોરિયલ થોડુંક નાનું છે. આ જો અહીંયા આ મહાદેવજીનું મંદિર છે જે બહુ પ્રાચીન મંદિર છે અને અહીંયા મેમોરિયલ છે. જો અહીંયા તમને નામ વચાય તો દેખાડું. જો જેમ કે સ્થિમાયા એમનું છે. હા એમનું છે. અને આ મેમોરિયલ છે બટ આ નાનું છે. હું એક આપણા જવાના શહીદ થયા હોય ને એમાં બનાવ્યું. આપણે આગળ છે. જો આ તમે જો કે મતલબ આમ એકદમ નજીકમાં. કેવી બ્યુટી છે. કેવી બ્યુટી. આપણે એકદમ નજીકમાં નજીક છે. આ નજીકમાં નજીક આ છે અમારે. બહુ જ નજીક છે. જો તમે અહીંયા ગરબા લેવાના હે ભાવ. ગીત ક્યાં ગરબા? મોબાઈલમાં ગીત નહીં વાગે? ના નેટ આવે. આ ટેપ નહીં વાગે? ટેપ બોક્સ બટ એમાં ગરબાનું ઝોજીલા. અહીંયાથી ને આ બધી જાતી છો ગાડી મુનાભાઈ જોઈ જોઈ જાય પાછું આવું પડશે આપણે. જોઈ જોઈ અહીંયા જવા રસ્તે એમ નદી આવે એ રસ્તો અહીંયા પૂરો થઈ ગયો. જો તમે આ પહાડ ઘણો નજીક છે અમારે. વળી જઈશું ને પછી આવે કાંઈ તકલીફ શું હે? પાણી નથી એકતાની તકલીફ મુનાભાઈ. હા જો તમે નજીકથી હું દેખાડું કેમ કે અમે થોડાક નજીક આવી ગયા છીએ. જુઓ તમે બહુ જ સુપર. અમને એકાદી સારી જગ્યા મળશે તો અમે અહીંયા કેમ્પિંગ પણ કરશું. વોટરફ્લો છે જ મેં કીધું લાવો બતાવી દઉં જરાક આપણા વ્યૂને. બરાબર તમે તો આવો સુધી જોજો ચોક્કસ. અત્યારે અમે આવ્યા છીએ તમને બતાવી દઈએ નહીં મુનાભાઈ? જો
બધાય ટાઈટ વાહી બધાય. જો તમને નજારો જો આગળ આગળ. જો આ પાણી ભાઈ, આ નજારો જો એ એક લાવો છે. જો તમે આવો ભાઈ, આપણે ગુજરાતી તો ન જ નહીં હતી ભાઈ, કે કોઈ નો નહીં હગે. જો ઉપરથી પાણી આવે છે નીચે સુધી. જો બધા એન્જોય કરે છે આ માણસો. છે ફર્સ્ટ ક્લાસ કુદરતનો નજારો. જો કુદરતની બનાવેલી વસ્તુ છે બધું. આપણે કુદરતની બનાવેલી છે. હે હા, ગુજરાતના તમે? સુરત. અમે મોરબી. મોરબી વાળો બહુ અમારી યાર એ હા, મોરબી એ હા. આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનો અહીંયા આપણે મુલાકાત થઈ ગઈ બરાબર. વચ્ચે જતા હતા અહીંયા એક ઝરણું છે ફર્સ્ટ ક્લાસ. હવે આપણા ગુજરાતી મળે એટલે તો આપણા ભયું જ મળ્યા એવું લાગે અહીંયા તો બરાબર છે. એટલે આખું ગ્રુપ છે. સુરતથી જ છો ને આપ? બરાબર. એન્જોય કરો, મોજ કરો, અને ગુજરાતી મોજ કરે એવી તો બીજા કોઈ ન કરી શકે. ગુજરાતી જિંદાબાદ. થેન્ક યુ, થેન્ક યુ. મુનાભાઈ કેમ છે? ઝરણામાં કાંઈ ઘટે આદેશ આદેશ. મહાદેવની કૃપાથી બધું જાય એમ ને? નો ભાઈ, અહીંયા આવે તો જો જોવા મળે, નો જોવા મળે. આ તો દેશી ગુજરાતી બ્લોગ છે ભાઈ. બોલો. સુરતના અહીંયા ઘણા મળ્યા અમને. હા. આગળ હોટલમાં સુરતના મળ્યા હતા અને મોજ કરે છે. મોજ કરે. અને મોરબીના ઘણા સુરત વાળા મોરબીના મળ્યા હતા. હા. એટલે ગુજરાતી જેવી મોજ કરે એવી કોઈ ન કરે. ગુજરાતી લાલા, ઓલા બેને કીધું ને, ગુજરાતી લાલા, લહેરી લાલા, ગુજરાતી લાલા. જો આ ઝરણું છે. જો અમારા લોકો હવે ધીમે ધીમે આવે છે બરાબર. કારણ કે એને તો હવે સાઈડી લાગે છે ને બીકે લાગે છે, બધું તો ક્યાં અમારે ભેગું કરવું બરોબર. અમે જેટલે પોગે એટલે પોગી. બસ આ તમને બતાડવા માટે જો. ઠંડી જેવું તો છે, એમાં ખોટું નથી, પણ આપણા વ્યૂને બતાવવાતું આપણે આ થોડુંક સહન કરીશું મુનાભાઈ, બરોબર ને? ચાલો આગળ આજો આવે. હાલો. હે મુનાભાઈ? હા બહુ વંશી કેવું વ્યૂ? હે ઘટે નહીં તારો કોટ એવું. લદાખ જિંદાબાદ. લદાખ જિંદાબાદ. હા, કેમ આવે? કાશ્મીર જિંદાબાદ ભાઈ. લદાખ તો આગળ વયું ગયું. લે લદાખ. જોવો તમે. સુપર વ્યૂ હો. જો આગળથી દેખાડું આ ગ્લેશિયર છે. આ રહ્યો ને આ બરફ છે. જો આ બરફ છે. આ બરફ ઓગળી ઓગળી અને પાણીમાં રૂપાંતર થાય છે. તેમાંથી આ ઝરણું બને છે. આ બધા ઉપર બરફ જે જામ્યો છે ને એ ઓગળી ઓગળી આ પાણી સતત પ્રવાહ બરોબર આટલી સ્પીડમાં આવે છે પાણી. તમે જુઓ આ ઝરણું જો. હા વાંસ આવી જા, આવી જા. અમારા વંશભાઈ જો રહી રહીને આવ્યા છે. કા વંશ કેમ રહ્યું? ફોટો પાડવો તારે? પાણીમાં નો હાલતો. હવે અમે આવતા રહ્યા છીએ ઝરણાનું દર્શન કરીને. હવે અમારી આ ગાડીનું ને એનું તમને વ્યૂ બતાવું. આ છે આપણી ગાડી
બરાબર. આ જો આ બધો બરફ જ છે તમે જો. અને આની તો તમે ઊંચાઈ તો જોવાની, ઊંચાઈ જોવો ખાલી કેટલી ઊંચાઈ તમે કલ્પના ન કરી શકો. આ બધી ઊંચાઈ જો. અને આ બધી ઊંચાઈ ઉપરથી અમે આવ્યા હો ગાડી હલાવી. તો આ બધી ગાડીઓ કેટલી બધી પાર્કિંગ જોવો. અને ગુજરાતી દુનિયાના છે આપણે, ભલે પોતાની ગાડીઓ નથી લાવ્યા અને ન લાવો તો કાંઈ નહીં બરાબર. ટેક્સી કરી લેવાની આપણે શ્રીનગરથી, પણ એકવાર પ્લીઝ આવો એમ બરાબર. મારા વ્યૂને કહું એકવાર ટાઈમ મળે તો ચોક્કસ આવો. જો બધું જો. જો અમે લોકો આવી રીતના અંદર વોટરફોલ હતું તો અમે અહીંયા આવ્યા હતા. હવે ડેન્જરસ છે, ઘાટ ઉતરી તો ગયા, હવે ચડાવવાનું છે. જય મહાદેવાનું હોય, મહાદેવનું નામ લઈને થોડા રિસ્ક તો લેना पड़ता है भाई. रिस्क के बिना कुछ नहीं. ऐसा रिस्क बाद में हमको थोड़ा का वो ऐसा हो जाता है, ऐसा डर लगता है ऐसे. मेरे को ज़्यादा नहीं लगता लेकिन ऐसा में लगता है. ये तो એવું જ હોય, બહાર कुछ होता है अंदर कुछ होता है. સામે ગાડી આવે છે. એટલે આ બીજો રસ્તો ઈ જ રસ્તો. ઓલે આવી જવા દો ભાઈ. જો આ ઘાટોમાં ઠેઠો રોડે ચડાવવાનો. જો તમને આ કે રોડ દેખાય છે? ન દેખાતો ને? ઈ જો પાણી કોણ ભાઈ કઈ હે ને ગાડી ભાઈ ન દેખાતો ને. હવે ઈ જ ડેન્જરસ હે વસ્તુ. ગાડી માઠે જો અહીંયા ગાડી દેખાય, અહીંયા ઠેઠ લઈને જવાનું. ને રસ્તો છે ને એકદમ આમ આમ ને આમ અપવર્ડ સ્લોપિંગ. આ તો ઝોલા કારીગરો આ બધા તો. એને જોયેલું હા. આવતા હોય એને રોજ. ખબર હોય ને કયું ટાયર આ કે તો પાડું હોય. રોજ ભૂમિયા. આવતા જ હોય અહીંયા આવે. શું કે ભૂમિયા કહેવાય ને? શું કહેવાય? દુનિયા કહેવાય. હા એનો ભૂમિયા કહેવાય. આપણે રોમિયા. આ જો તમે. અને આને શું હે સપોર્ટ મળી રહે ને કે ગાડી હા. ઊભી રહે તો હાલો. આ જો દેખાડી. આ જોઈ લ્યો રોડ તમે. આવી રીતના છે. આ કે રસ્તો છે જ નહીં. જેને ઉતાવળ હોય ઘડીક શાંતિ રાખે. બાકી જો આવી રીતના છે રસ્તો. હવે આ જો इस बाजू खाई और इस साइड गाड़ी. हाँ तो हार वाली तब तो तुम जो પેલામાં ચડી આગળ ને વેલામાં જ ચડો. आदेश बाबू आदेश. आदेश. ચડી જ જાય ને બાપુ છે આપણો શું સંભવ. आज चढ़ी गया मैं. બોલો બિલેશ્વર મહાદેવ કી જય. તમને હવે મોબાઈલ કેમ ભાવ ચડી ગયા પછી. હવે સારું હે. તમને આમ નહીં ખબર પડે મોબાઈલમાં, કેમ કે ફોનમાં કેમેરા આખો આમ હોય પકડો હોય ને, બટ આખો આ રોડ આમ હતો, આમ અપવર્ડ. એ તો નીલકંઠ મહાદેવનો કેવો હતો પપ્પા, નેપાળમાં આપણે પાછા વૈરા હતા. હા ઈ તો મમ્મીના ભાઈ આના હિસાબે. કરતા ડેન્જર હો ભાઈ. મ- નીલકંઠ નેપાળ નીલકંઠ માં ત્યાં કેવું હતું ખબર, પોખરા હે, ત્યાંથી મહાદેવજી બહુ જ ઊંચા હે. ત્યાંથી તમને હે ને માઉન્ટ એવરેસ્ટની પીક દેખાય, તો ઈ કેટલું ઊંચાણમાં હશે. તો એનું હે ને એનો રસ્તો આમ આખો આમ ઊભો છે આવી રીતના. અમે ચડાઈ તે અડધેથી, અને આ રસ્તો હે ને એનથી ને નાનો રસ્તો મમ્મી હતો. બેવી રહી. આથી ને નાનો રસ્તો હતો અહીંયા, અને આનો ત્યાં તો અડધો જ, હા. આનો અડધો. અને અહીંયા ગાડી વારવી એટલે તોય પછી મમ્મીના બીકે અમે ગાડી વાયરી. પછી અમે ગયા તો ખરી, પણ લોકલ લઈને ગયા. પછી પપ્પા કે જાવ તો હે જ. મમ્મીને બીક તમારી હોય બેટા, છોકરા વાયરે હોય, ફેમિલી હારે હોય, એવા પછી ગાંડાયું ન કાઢવાની. પણ ત્યાં ઉપર ગયા પછી વાતાવરણનો પલટો. પછી પપ્પાને થઈ જીધી. પછી મને કે તારી વાત થઈ બહુ. કેમ કે એટલે અમે અહીંયા પ્રોબ્લેમ શું હતો
કે અહીંયાના ટેક્સી વાળા જે આવે ને હા. એ તમારા હામાં નાખે ગાડી હા. સમજ્યા? શું કામ લોકલ યાર જ વાંધો એટલે શું કામ નાખે કે તમે બીજી વાર ટેક્સી કરો એની હા તમે એટલે બીજાને એમ કહો કે તમે ઉપર ન જતા ભાઈ આપણે ટેક્સી એમ ન કરી લેજો હા, હા. એટલે ઈ તમને હેરાન કરે ટૂંકમાં. હેરાન કરે આટલો રોડ પડ્યો હોય તો કેટલા છોકરા આવે. અને અહીંયા કેવું હતું ખબર હે કે અમે અહીંયા ઊંચાણમાં એટલું હતું અમે લોકો અહીંયા પહોંચ્યા અને ફૂલ વરસાદ કે મારું કામ બહુ વરસાદ પતરા ઉડવા માંડ્યા હતા નહીં પપ્પા હા અરે ઈ તો ભાઈ ઈ બહુ ભયાનક ઈ હતું તોફાન જ એવું હતું આપણે જિંદગીમાં એવું તોફાન નથી. નથી જોયું બહુ ભયાનક હતું અને અહીંયા જેટલા હતા ને કેમ રે ખરો બેટા એ તોફાન એટલો હતો ને તે બાબુબેન રોતા હતા. હા, બાબુબેન શું હારા રોતા હતા. ના હું હાચે રોવા માંડી હતી મને ઘાટની ને એની બીક ન લાગે બટ ઈ ટાઈમે મને બીક લાગી ઓ આપણા ગુજરાતી આખી બસ આવ્યા હતા ઈ. અત્યારે કાંટા સંગ જે મમ્મી બી ગઈ અમે અહીંયા ગયા હતા ને તો અમારા ગુજરાતી જતા રાજકોટના હતા બધા આખી બસ લઈને આવ્યા હતા શિવનું નામ જાપવા માંડ્યા ચરણે જો દુખને બાબુ અત્યારે પણ પપ્પા કેમ ઉતારે બરોબર છે ને? બાબા જોઈ એવી રીતના ભજન ગાવા માંડ્યા હતા મહાદેવજીના શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી આવું જ પડે. એ તો હરકી રીતની ભી પડી હતી એટલે બધા ગાય અમે ગાવા માંડ્યા હતા કહું તો પેલા ગાતી હું પેલા કેમ કે મને પાણી થી બહુ જ બીક લાગે ને વરસાદ અહીંયા એટલો હતો આ જો એકદમ ડેન્જરસ ઘાટ આવ્યા ચમ પથ્થર તો જો તમને લાગે ઈ. અને આ ઓલો પથ્થર આવ્યો છે તમે વખાણ કર્યા હતા હા આ ઈ પથ્થર આવ્યો પણ આ ઘાટ ઘણો અઘરો છે હા આ જુઓ જ ખરી પણ સામેનો વ્યૂ જોવો તમે ચાલો મિત્રો હવે સોનમર્ગ પહોંચી ગયા છીએ બરાબર ને હવે અહીંયા સ્ટોપ કર્યો છે રસોઈનો આ લોકો રાંધવાની ને અમારા મુનાભાઈ એમ કહે છે મારે બીજી વાર બ્રશ કરવું પડશે તો કાંઈ વાંધો નહીં કરી લો બરાબર આ લોકો હવે વિચારણા કરે છે શું રાંધશો ભાઈ સેવ ટમેટાનું શાક હાલો ભાઈ સેવ ટમેટાનું શાક કારણ કે બેનનું ફેવરિટ છે એવું મેં સાંભળ્યું હતું કાલે ભાવ કંઈક કહેતી હતી એટલે ખાંડવાળું લે ને કાંઈ વાંધો નહીં આપણે થોડીક ખાંડ પછી નાખી દેશું બેન હાટું કાં કાઢી લેવાનું તમે બનાવી લો ના ના એમાં હું તમારા હાટું કાઢી લઈશું બરાબર ભાવ બસ કાંડ નાખી દઈશું એમાં હોય શું બરાબર ચાલો ભાઈ ફાઇનલ થયું છે સેવ ટમેટાનું શાક ભાખરી ગોળ મરચાં મુનાભાઈ બ્રેડી મેં બરાબર કાંઈ વાંધો નહીં એને અમારા અંદર હોઈ ગયા છે સેવ ટમેટાનું કરવું ટાઈટ ના સેવ ટમેટાનું નો ભાવે નો કરજે મને ખબર હોય ને તો શું જે બનાવું બનાવો ભાઈ હાલો આ છે ઘાટ જો આ બધું ઘાટ આ બધાય ઘાટ ઉતરીને આપણે આયા નહીં મુનાભાઈ હે કેમ ઘાટ કેમ હતા આપણા વાળાને ગાડી લઈને હવાય શું કરાય શ્રીનગરથી ટેક્સી બાંધી લેવાની ને આ મસ્તીનો આ રોડ નવો બને છે પછી આટલો ઘાટ કપી દઈશે સીધું બોગદામાં લાગશે એટલે તમે જ્યાં આવશો ને ત્યાં તમારે થોડું ખારું થઈ જશે અને આ નદી દેખાડું જોવો તમને નદી ઠેઠ સુધી અમારા હાઈ રહે બરાબર આ ગ્લેશિયર બધું ઓગરે ને બરાબર છે એનું આ પાણી છે જો છે નદી કેવી હાલી જાય જો ક્લીન પાણી એકદમ ક્લીન પછી બીજું એક આપણે જોયું અહીંયા કે નહીં પ્લાસ્ટિક નહીં કચરો ચોખ્ખાઈને આ લોકો બહુ માને છે ભાઈ એ આપણે માર્ક કર્યું આ લોકો ચોખ્ખાઈને જાજુ ધ્યાન દેશે આ લોકો પણ એ આપણે શીખવા જેવું છે કે પ્રકૃતિને બગાડવી નહીં એમ પ્લાસ્ટિક આ તે આ પ્રકૃતિને નુકસાન કરે બરાબર સામે તો પહાડ જો છે ને હજારો ફૂટની ખાઈમાં આપણે અત્યારે આપણી ગાડી ઊભી રાખી છે હજારો ફૂટની ખાઈમાં છે બરાબર ને આ રહ્યો ઘાટ છે જો હારોવાળા ઘાટ હા જે તમને મજા આવી બરાબર આ નદી છે આ બધું ફરતો વ્યૂ છે ફરતો
બતાવો. આ બધા પહાડ ટપીને આપણે આવ્યા છે. બધા પહાડ જો બરફ અહીંયાથી નહીં દેખાય છે ને. ચલો ભાઈ, લોટ બેન બાંધે છે. બરાબર, લોટમાં હવે તેલ નાખવાની તૈયારી થાય છે. જો લોટ આપણો ગુજરાતી ઘઉંનો. હાલો, ગેસની તૈયારી ચાલુ છે. ઠામણા અને બધું કાઢે છે. ટાઈટ તો ગઈ જ નહીં, કાશ્મીરમાં ગઈ રહ્યા ત્યારની વાયરા લોકો વાય જ ને બરાબર. આ બધી વસ્તુ પડી ગયો. જાદુઈ પીટારો જો. આ મેગી બનાવે છોકરાઓ હાટું મેગી. બરાબર. ચલો ભાઈ, ટમેટા સુધારાય છે ફર્સ્ટ ક્લાસ. ઓલા મરચાનો કેવો તો પતો નહોતો લાગ્યો. કયા મરચાં? એટલા જ હતા. શું ખબર હોય મરચાં? એ મરચાં હતા બેન? હા, એ જ હતા, પણ બીજા નતા ને. ચાલો ભાઈ, મરચાં થઈ રહ્યા છે. ગેસ ચાલુ થઈ ગયો. ગેસમાં હું મેગી મૂકી. હા, વસ્તા હાટ મી જો ભાઈ, ગેસમાં મેગી થાય છે. જો તમે એમાં કંઈક પડ્યું છે ઘણું બધું, ડબે ડૂબા. ખાવાનું તો હજી 20 દિવસથી ફૂટે એવું નથી આ બધું જોતા. બરાબર. નાસ્તો હતો થોડોક દઈ દીધો. બરાબર. નાસ્તાનું શું કર્યું? એવડા મજૂર હતા ને, થોડોક દઈ દીધું. એમાં બીજા અમારા મિલિટરી જવાનને આપ્યો. એમને નાસ્તો કરાયો. હા, કરાયો. અમારા ગુજરાતી આપણે સુરતના આપણા હતા અહીંયા. હા, બહુ આનંદ આવ્યો ને એને મળીને. એને મળીને અમે રિચાર્જ થઈ ગયા. લ્યો, મળ્યા પછી એમને મજા આવી ગઈ. એમને સરને મોજ આવી મજા ગઈ અને અમને મોજ આવી ગઈ. બહુ આનંદ આવ્યો. અને આપણા ગુજરાતી હોય એટલે કઈ ઘટે જ નહીં. કાંઈ ઘટે નહીં. અને આ ટમેટા અહીંયા કાંઈ ન ઘટે. આપણો ગુજરાતી ઘઉંનો લોટ હોય અહીંયા કાંઈ ન ઘટે. બરાબર. કેસરીઓ લાવો એકાદો પ્રસાદ. જો આ છે મેગી. તો ચાલો. ને છાશ આપણે ઘરે. છાશ આપણી કાઠિયાવાડી. ગોળ. હવે એક તો અમને મસાલો. કરો, એન્જોય કરો. ચલો. હા, રેવન્સ મસાલો લઈ દેવો. જો ભાઈ, ગરમા ગરમ ફૂલકા રોટલી ગેસ ઉપર ચાલુ. આ બાજુ ચોડવે છે, આ બાજુ વણે છે. તમે જુઓ છે ને, એ ફરવાની આ મોજ છે ભાઈ. જો અહીંયા ડુંગળી છે, ટમેટા છે, સેવ છે. બરાબર. પછી આની બનાવશું આપણે સબ્જી. બરાબર. ખાવાની ઈચ્છા થાય તો આવી જાય. શું કરો પપ્પા? શું કરો છો? જો ભાઈ, રોટલી ચોપડું ગરમા ગરમ બનાવે છે હા, ને આપણે રોટલી ચોપડું અંદર વહી ગયા તો કઈ ખાવાનું છે ને આપણે, કેમ કે આપણે મસ્ત મેગી ખાઈ લીધી છે. બહુ મસ્ત. એક મને મરચા કૂટીને નો ગમે. ડુંગળી સુતાઈ ખાવા. આજ પપ્પાએ ડુંગળી સુધારી. આ તો પપ્પાએ કામ કરાયું. આ રોટલી. આજ રોટલી. આજ જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, ડુંગળી ને પંજાબી અથાણું અને ઠંડી ઠંડી છાશ. જવાનું હંસભાઈ સુઈ ગયા છે બ્લેન્કેટ ઓઢીને, કેમ કે ઘણી ઠંડી લાગે છે. આલ્યો જો મોબાઈલ. જો પપ્પા બીજા બધા જમી લીધું. પપ્પા એક બાકી છે જમવામાં. સેવ ટમેટાનું શાક ને રોટલી ચોડીને જમે છે. ભૂખ જ એવી લાગી હતી ને, વિડીયો ઉતાર્યો નહીં. ખાઈ લીધું. પણ આ ઠંડી તો ભાઈ ઘણી છે. હમણાં વહી હતી પાછો. હા, આ જો સામે જ બરફ છે નથી જો. અને અહીંયા નદી જો કિનારે. એટલે એટલો ઠંડો પવન આવે છે ને. આમ જો આ તમને દેખાડું વહેતી નદી. જો આ નદી. જો આ કિનારે કંઈક આવી રીતના નદી છે. ઠેઠા પાણી પહાડોમાંથી આવે. અને આ સિંધુ રિવર છે. આ ઠેઠ સુધી અમારે હારો હાર આવી છે સિંધુ રિવર.
ગાઈસ જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે ગિરનારી વ્લોગ્સ, તો એને પણ સબસ્ક્રાઈબ કરજો અમારા ડેઈલી વ્લોગ્સ માટે અને ડેઈલી અમારા હારે કનેક્ટ રહેવા માટે. બાય બાય, રાધે રાધે. આજ તો અમે કારગિલથી નીકળી ગયા છીએ અને રિવર સાઈડે અમે કેમ્પિંગ કરી છે. તમે જોયું જ હશે અને વોટરફોલ છે જ્યાં આપણા થોડા ગુજરાતી મળી ગયા હતા. તો આગળ અમે જવાના છીએ દૂધપથરી. તો દૂધપથરીમાં અમારે યારે બહુ જ મોટો સ્કેમ થઈ ગયો, તો એ તમે જોઈજો. અને અમારે આખી રાત હેરાન થવું પડ્યું તો અલગ. એટલે ગમે ત્યારે તમે દૂધપથરી જાઓ એટલે એ બધું છે ને તમે સેટલ કરીને પછી જાય. બાય બાય, રાધે રાધે.